श्रीमद्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभों तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। वाणी अमृतति परी मधुसमी संजीवनी लोकमा दृष्टिमा परिदिव्यता निरखता सुदिव्य भक्तो बदा। हये हेत बर्यो मिठो जननि सुने हास्य मुखे वशु ते श्री ज्ञान जियो गिराज गुरु ने नित्य नमो। શિબિરમાં વાત કરતો હતો. દરેક વ્યક્તિનો આત્મા ખાલી દરરોજ 5 ઇંચ પ્રભુ સન્મુખ ચાલે. મશાન તરફ તો સૌ ચાલે છે, નરક તરફ સૌ ચાલે છે, એમપુરી તરફ સૌ ચાલે છે, પ્રભુ તરફ. આપની શિબિરમાં મેં વાત કરી જીવનની હરેક પળ મૌન બને, પૂજા બને. તમારું હલનચલન પ્રભુ માન્ય, પ્રભુમય બને. એવી કોઈક ભાવનાથી થોડી ગોષ્ઠીની શરૂઆત કરી છે. આપણે બધાએ સાયન્ટિસ્ટ થવાનું છે. સાયન્ટિસ્ટ અમેરિકાની એક સિસ્ટમ બહુ સરસ છે. કોઈ પણ કોમ્પ્યુટર સાયન્સનો એન્જિનિયર કોઈ ફેક્ટરીમાં સર્વિસ કરે એટલે એને 2 વર્ષમાં કંઈક નવી રિસર્ચ શોધીને આપવી પડે, અથવા ન્યૂ ડેવલપમેન્ટ એને ત્યાં કરવું પડે, અથવા એના બોસને કંઈક સંતોષ થાય તે માટે એને કોઈક દર્શન કરાવવું પડે. આપણા જેવું ઉધાર નથી. કંઈક નવું આપવું પડે જગતને. 10 વર્ષ પહેલાંનો વૈજ્ઞાનિક એક જ ફેક્ટરીમાં 10 વર્ષ કામ કરતો હોય, ત્યાં એને કોઈ ફ્રેશ ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થી મળી જાય, તમે વિચારજો. એને ભેગું વાગવા દે ને. અમેરિકામાં કોઈ પણ MS ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર, એટમિક ડિપાર્ટમેન્ટનો હેડ એન્જિનિયર એક ફેક્ટરીમાં 10 વર્ષની જૂની વ્યક્તિ 10 વર્ષથી 20 વર્ષથી કામ કરે છે. આ નવો વિદ્યાર્થી જો નવા વિચાર સહિત જોઈએ એ ફેક્ટરીમાં એન્ટ્રી લે અને નવું ડેવલપમેન્ટ ત્યાં કરે એટલે 20 વર્ષથી કામ કરનાર એન્જિનિયર કરતાને દોઢો પગાર આપી દે. ત્યાંની આખી હલનચલન સિસ્ટમ જુદી છે. ત્યાં કોઈથી બોલાય નહીં અમે જુનિયર કે સિનિયર. આ ઉધાર દેશ છે. કામ કરવું નથી, સિનિયરિટી જોઈએ. એમ ઇન્ડિયા. આપણે ભગવાનની દુનિયાના સેવકો છીએ. આપણે વૈજ્ઞાનિક થવું પડે, ડૂબ્યા જ રહેવું પડે.
5 વખત મેં કહ્યું, એટલાન્ટાની ધરતી પર મળેલો એ 28-26 વર્ષના એ સાયન્ટિસ્ટને મેં કહ્યું, તું લગ્ન ક્યારે કરીશ? ત્યારે એને કહ્યું કે જ્યાં સુધી જગતને હું કંઈક ન આપું ત્યાં સુધી મને કોઈ સંકલ્પ ઉઠે નહીં. અને લગ્ન અંગેનો સંકલ્પ તમે પહેલી વાર મારી આગળ લગ્નની વાત, પહેલી વાર આ શબ્દ અત્યારે 26 વર્ષ પછી પહેલી વખત સાંભળ્યો. એનું નામ સાયન્ટિસ્ટ કહેવાય. પ્રસંગ કેટલો સામાન્ય છે. ઘેર જઈને વિચારજો, ખૂણામાં બેસીને તમારી રૂમમાં. 26 વર્ષનું ટાબુરિયું એમ કહે કે લગ્ન શબ્દ, મેરેજ શબ્દ હું પહેલી વખત સાંભળું છું. એનું નામ ધ્યેયનિષ્ઠ કહેવાય. એનું ડેસ્ટિનેશન એના ફિલ્ડ પૂરતું ક્લિયર કહેવાય. આપને હવે થોડુંક ગઈકાલે આપણે સમજ્યા હતા, થોડીક વાત ગઢડાનો એ પ્રસંગ મેં કહીને તમને બધાને સમજાવ્યો હતો. તમારા ખારા ડાલડા જેવા મનને એક બાજુએ મૂકીને આ એક સ્થૂળ શરીર છે, એનો રોગ જુદો છે, જેના માટે હું આસન કરું છું. આ એક સૂક્ષ્મ શરીર છે, મન બુદ્ધિ ચિત્ત અહમ, એનો રોગ જુદો છે. મનના તમારા બાપ દાદાએ આપેલા સંસ્કારો, તમારા મિત્રોએ આપેલા સંસ્કારો અહીંયા છે. મા બાપ ખાનદાન ના હોય તો દીકરો નરકે જાય. બાપ કોઈ ઉધાર ઘરમાં જન્મેલો દીકરો કોઈ બહારથી આવે અને પૂછે કે તારો બાપ અંદર છે? બાપ દીકરો બાપને પૂછવા જાય તો દીકરાને બાપ કહી દે કે નથી, એમ કહી દે, પૈસા માગવાયો છે. એટલે નેગેટિવ વિચારસરણી આના ભેજામાં પહેલેથી જ બાપ નાખતા હોય છે. 90% તેના મધર ફાધરના ભેજા સરી ગયા છે. એ દીકરા દીકરીનું થશે શું? કોઈ પણ સંજોગોમાં મધર ફાધરે દીકરા દીકરી જ્યારે બેઠા હોય ત્યારે વિવેકથી જોવું જોઈએ, વિવેકથી બોલવું જોઈએ, વિવેકથી વિચારવું જોઈએ. એ દિવસો વયા ગયા. એક કચરો સંસારનો 20 વર્ષમાં મોટા થાય ત્યાં સુધી કેટલો નાખી દીધો? એક. બીજો કચરો છે ગયા જન્મનો, અને ત્રીજો કચરો તમારી આંખ કાન જીભથી પૂર્યો હોય તે. 3 કચરા અહીંયા છે. એક મધર ફાધર ને મિત્રોના, બીજો તમે આંખ કાન જીભથી, આંખથી તમારે શું પ્રથમ 18 પ્રમાણે ખરેખર, બીજો કચરો એ છે. ત્રીજો કચરો અવ્યક્તનો છે. આ તો 1000 વખત હું સમજાવું છું, ફરી સમજાવું છું એટલા માટે. એક દેહનો રોગ છે, કર્મને આધીન. બીજો સૂક્ષ્મનો રોગ છે, જાતે ઊભો કર્યો છે. ગયા જન્મનો છે. ત્રીજો છે કારણનો, વાસના લિંગ દેહ. કરોડો જન્મથી ભોગવ્યા જ કર્યું છે, ભોગવ્યા જ કર્યું છે. ચોથો છે મહાકારણ. હું બુદ્ધિશાળી, હું સમજુ, હું જ વ્યવસ્થિત, હું જ સાચો, હું જ ડાયો. અમે વ્યવસ્થિત છે છતાં તમારું કેમ રખાય નહીં? ઘણા પ્રકારના સંકલ્પ. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય તમે હવે યાદ રાખેલો કે આ સ્થૂળ સૂક્ષ્મ કારણને મહાકારણના કચરા કરતા ભગવાન સ્વામિનારાયણના મંત્રનો મહિમા સમજીને ખાલી 5-10 મિનિટ ભજન કરીએ તો ચારેય ન નડે. સ્વામિનારાયણના મંત્રની અનંત શક્તિ છે. માયાની શક્તિ આટલી જ છે, સુપારી જેટલી. ભગવાનના મંત્રની શક્તિ, સ્મૃતિ અનંત ઘણી છે. એ તમારા દિમાગમાં તમે બેસાડો બસ.
ભજન કરવા બેસશો એટલે ત્રણે ત્રણ પ્રકારના, ચારે ચાર પ્રકારના, વિવિધ પ્રકારના કચરા મળવાના જ છે. એ વચ્ચે આવીને ઊભા જ રહેશે. એમેઝોનના પ્રવાહ જેટલો ભયંકર પ્રવાહ એનો વહેતો જ હોય. સ્પીડીએસ્ટ રિવર ઓફ ધ વર્લ્ડ, એમેઝોન, સાઉથ અમેરિકા. હું જૂના મંદિરે બહુ વાતો કરતો હતો, પણ આટલું ધ્યાન રાખજો, હું તમને એટલે કહું છું. ભજનનો જ્યારે કંટાળો આવે ને ત્યારે વિચાર કરજો. સ્વામિનારાયણ નામના મંત્ર, ગુણાતીતની સાકાર બ્રહ્મની વાણીના મંત્રનો મહિમાનો વિચાર કરજો. એ કંટાળાથી અલગ થાવ, એ દો સ્વભાવથી અલગ થાવ. તમે તમારી ડ્યુટી વ્યવસ્થિતપણે અદા કરો, ભજનની, સેવાની, સ્વાધ્યાયની. આપણો દિવસને પરફેક્ટ બનાવવો છે, ગોલ્ડન બનાવવો છે. યુવકો ભલે 5-10 ફૂટ ચાલે કે 5 ઇંચ ચાલે, આપણી આ શિબિર તદ્દન જુદી છે. હરેક પગલે ચાલવું છે, હરેક પગલે. મેં ગઈકાલે જ કહ્યું હતું, આપણો જન્મદિવસ એટલે પોષી પૂનમ. એ આપણું ઘર, એ આપણું મકાન, એ આપણું ભાગ્યોદય, એ આપણું શરીર. આપણે ત્યાં જ બેસવાનું. અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના. આપણા 2 જ જન્મ છે. પ્રિયદર્શન સ્વામીજીએ કાલે ડેડી સ્વામીજીના જન્મદિવસ ઉજવ્યા, ઘણા સંતોના ઉજવ્યા જ કરીએ છીએ, પૂજન ચાલે જ છે. ખાલી આપણા 2 જ જન્મ છે. ઓનલી 2 બર્થ્સ આર ધેર. જે દિવસે સંતનો યોગ થયો તે દિવસે તમારો જન્મ થયો આધ્યાત્મિક માર્ગે. જે દિવસે અભાવ આવ્યો તે દિવસે તમારું મરણ થયું. મનુષ્યભાવ મરણ, અભાવ મરણ, મધ્ય 40-60. સંતનો જન્મ સંબંધ થયો એ આપણો પહેલો જન્મ. સંતનો સંબંધ થયો એ આપણો બીજો જન્મ. 2 જ જન્મ છે. સંબંધ, સંતનો સંબંધ થયો પછી એની સાથેનો મનથી સંબંધ થયો. એ 2 વચ્ચેની યાત્રા માટે આપણે આજે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એટલે જ હું કહું છું, દરરોજ કંઈક વ્યવસ્થિત ચાલીએ બસ. તમારું પુણ્ય કોઈને મળે નહીં. મારી તમે કથા વાર્તાનો કોઈ દિવસ વિચાર જ કર્યો નથી. ઘણી વખત એવું લાગે. હું તમને કહું છું કે યોગી મહારાજે 20 લાખનું પુણ્ય લઈને વયા ગયા. બસ ધરતી પર આવીને બહુ વાણિયામાં વાણિયા, લુહાનામાં 100 વાણિયાને મારીને લુહાનો એટલો હોશિયાર સાધુ પૃથ્વી પર પ્રભુએ મોકલ્યા. બધાનું જ પુણ્ય લઈને પોતે વયા ગયા. તમારું જે થવાનું થાય. આપણે એવું કરવાનું છે. વાત વાતમાં નહીં જેવા સામાન્ય પ્રસંગો બને, આપણા મન આંદોલિત થાય. વોટ રાઇટ્સ હેવ યુ ગોટ? તમને શું અધિકાર છે બીજા તરફ આંખ કરવાની, બીજાનું સાંભળવાનો ને બીજાનું બોલવાનો? શું અધિકાર છે? તમારું આ સાફ થયું નથી ને તમે શું બીજાનું સાફ કરવા માંડ્યા છો? બહુ ભયંકર કમનસીબે તો તમારા તરફ જ્યારે જોઉં ત્યારે બહુ દયા આવે. આટલું જ કરવાનું. ખૂબ દયા આવે. એટલી બધી બાળક બુદ્ધિ લાગે. કયા રસ્તે છીએ, કયા સંકલ્પો પકડવાના, કયા સંકલ્પો નહીં પકડવાના ખ્યાલ જ નથી. હજુ 50% ને તમને ભગવાન સ્વામિનારાયણે કહ્યું, સવળો વિચાર ગ્રહણ કરે, અવળો વિચાર ત્યાગ કરે, 3 વર્ષમાં એની યાત્રા પૂરી થઈ જાય. શબ્દ નોંધી લેજો તમે. સવળા વિચારને ગ્રહણ કરે, તારીખ નોંધી લેજો. અવળા વિચારનો ત્યાગ કરે અને સવળા વિચારનો ગ્રહણ કરે. 3 વર્ષમાં તમારી યાત્રા પૂરી થઈ જાય. પછી આનંદ. અને પછીની યાત્રા ધારણ કરવાની એ અઘરી યાત્રા છે. અત્યારે ભૂમશી અઘરી નથી. અત્યારે ભગવાનના બળે, ભગવાનના મંત્રના બળે. રામદાસના આશ્રમમાં મા શારદાના ફેમિલીમાંથી એક
બહુ ખાનદાન દીકરો કાનણગઢમાં પહોંચી ગયો. 27 વર્ષની ઉંમર સુધીમાં એને 7 લગ્ન કર્યા. બરોબર સાંભળજો, વાતનો વિશ્વાસ રાખજો. 27 વર્ષની ઉંમર સુધીમાં 7 લગ્ન કર્યા. મને કૃષ્ણાબાઈ ખરેખર ગમતા હતા. મોસ્ટ ડિવોશનલ હાર્ટેડ લેડી, મોસ્ટ ડિવોશનલ હાર્ટ. આંખમાંથી પ્રેમ, રૂવાડામાંથી પ્રેમ, ફેસમાંથી નિર્દોષતા, ભક્તિ. અમે તો મારી તો બહુ સ્પીડથી ચાલવાનો ટેવ ને, મેં તમને વાત કરેલી. અમે વિઠ્ઠલદાસને બધા ગયા આશ્રમમાં. તે પગથિયાં પહેલાં હું જ ચડ્યો. મા તો આવીને સામે ઊભા જ રહ્યા. હું તો એકદમ ત્યાં સ્તબ્ધ થઈ ગયો. એટલે વિઠ્ઠલદાસ અંદર ગયા. પછી ઇંગ્લિશમાં સમજાયું, કન્નડમાં સમજાયું, આપણને તો ભાવે નહીં. અને એ બહેન એટલા ખાનદાન. અચ્છા, हम तो माँ है, माँ तो દીકરા का दर्शन, लड़के का दर्शन कर सकते हैं. તો શરૂ કર્યું, हम तो माँ है. પછી વિઠ્ઠલ ફરી સમજાવવા પ્રયત્ન કર્યો કે પ્રણાલિકા આવી છે, સ્વામીજીને આવું નથી. પછી બહાર ખસી ગયા. પછી એમને દર્શન કર્યા. પછી બેસાડ્યા. પછી દૂર ઊભા રહ્યા, ખૂબ દૂર, અમે જોઈ ન શકીએ તે રીતે. પછી એમને બેસાડીને મારું પૂજન કર્યું. 27 વર્ષના એમના એક કુટુંબના દીકરાએ 7 લગ્ન 27 વર્ષની ઉંમર સુધીમાં કરી નાખ્યા. રામદાસની પાસે આશીર્વાદ લેવા આવ્યો. રામદાસે પૂછ્યું, શું છે બેટા, કેમ આવ્યો? માં શારદા કે માનસ બનાવવાનો છે. કેમ આવ્યો? રામદાસે પૂછ્યું, કેમ આવ્યો, શું કામ છે? કે માનસ બનાવવાનો છે. માં કૃષ્ણાબાઈને પૂછ્યું, રામદાસે એને પૂછી જો બનવું છે? તો કે એને કહ્યું, હા. એક કામ કરીશ? તો કે હા. સવારના 4 થી 5 1 કલાક તારી ઘરે ભજન કરવાનું, રામ નામના મંત્રનો. 1 કલાક અહીં આશ્રમમાં આવીને ભજન કરવાનું. કરીશ? હા કરીશ. જેની વૃત્તિઓ 24 કલાક રમતી ફરતી ઘૂમતી ખૂંદતી ગંદી થયેલી, 27 વર્ષનો ટાબોરિયું, 7 લગ્ન. અત્યારે તો કોઈ માનસ જ નથી. કોણ માનસ, કોણ ઢોર, કોણ ભક્ત, આપણે ડિસ્ક્રિમિનેશન કરી શકીએ એમ નથી. 2 જ કલાકના ભજનથી 6 જ મહિનામાં એને શાંતિ થઈ ગઈ. રામ નામનો મંત્ર, શ્રી રામ જય રામ જય જય રામ, બસ. એમ રામદાસે એટલું જ કહ્યું કે સર્વે રોગની એક દવા છે, પ્રભુના મંત્રનું સ્મરણ. બસ આટલું જ બોલ્યા. ત્યાં આવતો થયો એટલે બીજો ફાયદો એ થયો, માં કૃષ્ણાબાઈના હેતે કરીને 1 કલાકનો સત્સંગ વધ્યો. બાકીની પોતાની ડ્યુટી. 31 વર્ષની ઉંમરે સાધુ થઈ ગયો. બધું અંતઃકરણ સાફ. બહુ નાની, 31 વર્ષની ઉંમરે સાધુ. હજી અત્યારે વિઝન લખે છે. તમને સમજ પડે છે હું શું કહું છું? આ પ્રભુના મંત્રની શક્તિ, પવિત્રતા, એનો મહિમા, એનો થોડો તમારે ખ્યાલ રાખવો. આજે વિઝન લખે છે જેને તમે વાંચો છો. અને જ્યારે મેં એમને પૂછ્યું कि आपका विजन तो मैं पढ़ता हूँ, बहुत अच्छा आप लिखते हो. हम नेचुरल अवस्था में बोल गया, मैं नहीं लिखता हूँ, वो लिखा रहे हैं. नेचुरलिटी
to speak with the naturality, it is too difficult. If you have only grace of the Supreme, naturality starts from within. મારે નેચરલ થવું છે. નેચરલ એટલે નિર્દંભ, નેચરલ એટલે સહજ. બહેનોએ કીર્તન બનાવ્યું છે, મારું જીવન સહજ થાવ. સહજ થાવ એટલે શું? મારું જીવન સહજ થાવ. મારું જીવન પ્રભુના ગમતા પ્રમાણેનું જ. મારા જીવનમાં ડ્યુઅલ પોલિસી નહીં. મારા જીવનમાં માલિક તેરી રજા રહે. મારા જીવનમાં કોઈ વૃત્તિનું પોષણ નહીં. મારા જીવનમાં તારા થકી જેટલું આવે છેલ્લાનું 5, એને મારું જીવન સહજ થાવ. એટલે નેચરલ અવસ્થામાં તે શું નામ છે? સચ્ચિદાનંદ નામ છે. માસ્ટરમેન, સાધુ. પ્રેમ શું મળવા જવું છે આ વખતે? ડૉક્ટર શ્રીધર અહીંયા રોકાયા એટલે આઈ મસ્ટ ગો ટુ ધ ધર્મસ્થળ. આઈ ડિસાઇડેડ. એ એન્જિનિયર, પાછું ડબલ એન્જિનિયર, પાછું PhD, પાછું બધું ઘણું, માસ્ટરમેન, કેટલી ડિગ્રી, છતાં કેટલી નેચરાલિટી, છતાં એનો ભોગ, ડેડિકેશન. આપણે ગુણ લઈએ તો બી કાફી છે. આટલો બધો સંપૂર્ણ અભ્યાસ કરવા છતાંય વ્યક્તિ જ્યારે નેચરલ અવસ્થામાં જીવે ત્યારે સમજી લેજો એ કૃપાના ફળ સ્વરૂપે જીવાય છે. આત્મીયમાં સોનાક્ષીવાનો ખરડો હું એક શહેરમાં લખી રહ્યો હતો, નામ નહીં લઉં. એક શહેરમાં ખરડો લખી રહ્યો હતો. મને કે તમે લખો. હજુ મારા સ્વભાવમાં નથી. મને કે તમે લખો. પણ મેં કહું મારા સ્વભાવમાં નથી. મને કે તમે લખો. મેં 3 વાર સ્વભાવમાં, મારા સ્વભાવમાં નથી. તારા દેશકાળ, તારી મા, તારી ઘરવાળી, તારો બાપ, હજુ જેને પૂછીને આવીને લખાવ. ઉતાવળ ન કરીશ. હું શાંતિથી બેઠો છું. હજુ 2-4 કલાક રોકાવાનો છું. શાંતિથી લખાવ. મને કે તમે લખો. પણ મેં કહું તારા મનને પૂછ. તારી માની આજ્ઞામાં છે, તારા બાપની કે તારી ઘરવાળીની કે તારી આજ્ઞામાં? મનને પૂછ કોની આજ્ઞામાં છે? તારા બાપની, તારી માની, તારી ઘરવાળીની કે તારી? તારા મનને પૂછ કે કોની આજ્ઞામાં બિચારું એ રહે છે. મને હું કહું છું ને પણ તમે લખો. ભગવાન તું લખ એ પ્રમાણે. એટલે મેં એને 2 આંકડા કહ્યા, આટલા લખું કે આટલા? મને કે જે લખો એ પણ હું તમને કહું છું ને પણ લખી નાખ્યા. મેં કોઈનો આંકડો જોયો નહીં. મેં કોના સેવા આવી ને કોની નથી આવી કોઈની, એની એકલાની જોઈ. એની એકલાની સ્પેશિયલ મેં જોઈ. મેં કહું લાવો ભોગીલાલ, કોની આત્મીય મહોત્સવની સેવા બધા પ્રદેશના રેકોર્ડ છે, પોઝિટિવ અને નેગેટિવ. કોની આવી નથી આવી, બધા પ્રદેશના. અહીં તો બધું વ્યવસ્થિત. મેં એને એકલાની જ જોઈ. તાર બિચારે મોકલાવી હતી, 10મા ભાગને એને મોકલાવી એટલે એને સારું થયું. 10મા ભાગ તો મારા કયા પ્રમાણે 10મા ભાગ તો આવ્યો. માણસ શું બોલે છે ને માણસ શું ખાય છે ને માણસ શું જીવે છે ખબર જ નથી. એ શું દોડશે? એ લોકો મારે કોઈ જીવન નથી. આ બહુ નેચરલ અવસ્થામાં બોલતા શીખવું, બહુ નેચરલ અવસ્થામાં. જેવા અંતર એવા બાહ્ય, બાહ્ય એવા અંતર. એને હું સરળ હૃદય કહું છું. મારે તમને ખૂબ ટ્રેનિંગ આપવાની છે. મારે બધી જ પ્રવૃત્તિઓ બંધ કરાવવાની છે.
આટલું જ વર્ષ આ ન્યૂઝીલેન્ડ હું વિચારમાં હતો, આ 3 વખત ન્યૂઝીલેન્ડ કેન્સલ મેં ન કર્યું હોત તો આ વખત બી ન્યૂઝીલેન્ડ ન જાત, હું તમારી સાથે મહિનો અહીં જ રોકાત. લંડન 2 વખતથી કેન્સલ કરું છું. જો કેન્સલ ન કર્યું હોત ને આ વખત રોકાઈ ગયો હોત 5 દિવસ સુદાનની આજ્ઞા પાડીને તો મેમાં ન જાત. પણ આ વખતે જઈશ. એ બિચારો એટ એની ટાઈમ આવે છે, એટ એની ટાઈમ. સુદાન ક્યારે નીકળવું છે, કહો તારે નીકળી જા. નો શબ્દ જ નહીં. આ વખતે ન્યૂઝીલેન્ડ રમેશને પાર્ટી, હવે જો સુદાન અને પ્રફુલ્લભાઈ બધી મહેન્દ્રભાઈ બધી આવ્યા એ લોકોની પાર્ટી, બર્લિન મંડળ બિચારા કાંઈ સમજ ન પડે તો એ બેસી રહે. આઈ મસ્ટ ગો. તમને સમજ પડે છે તોય તમને અહીં કહીડે છે, અને પેલાને કંઈ ભાષામાં ખબર ન પડે તો શાંતિથી બેસે. તમારી એ લોકોની શ્રદ્ધાનો કોઈ દિવસ ખૂણામાં બેસીને વિચાર કરો છો કે આડેધડ ગધેડા ઘોડાની જેમ જીવો છો? અહીં સારા માણસો આવે છે એનો વિચાર તો કરો થોડો. એટલે 28 દિવસ આમ પાકા છે. બર્લિન, પેરિસ 5 વર્ષથી ગયો નથી, એ પાકું છે. ફરી પાછો તમારા માટે અહીં આવી જવાનો છે મહિનો. મારે જવું જોઈએ અમેરિકા, આઈ મસ્ટ. તમારા સૌને મારે પાછો અહીંયા. પછી ઉપર પેલી શું ચાલશે, ચકલીઓ, પછી પાણી પડશે, પછી ચારે બાજુ કોથળા નાખી દઈશું, પછી ચારે બાજુ પેલું શું મૂકીશું, બના શું પેલી રૂમમ છે, શું કહેવાય એને, કુલર યાર, કુલર કે કોલ્ડ કુલર, પછી એ ગોઠવી દઈશું. ફરી પાછા મહિનો અહીંયા, ફરી પાછું ભાગી જઈશ. ભજન જ અત્યારે તો કથા કરું છું, પછી ભજન. પ્રશ્ન આટલો જ છે. 27 વર્ષનો દીકરો 7 વર્ષ પરણ્યા પછી 31 વર્ષની ઉંમરે સાધુ થાય. રામ નામનો મહિમા કેટલો હશે, એ વિશ્વાસ કેટલો હશે, એ આશીર્વાદ કેટલા પ્રાપ્ત કરી ગયા. હું તમને સમજાવું છું, તમે ભગવાન સ્વામિનારાયણના મંત્રનો કંઈક મહિમા સમજો. ભજન કરતાં કરતાં સેવા થવી જોઈએ. થોડી કરો, 5 મિનિટ કરો, 30 મિનિટ વાસણ ઘસતા હોય તો 10 મિનિટ કરો, 30 મિનિટ જમતા હોય તો 10 મિનિટ સંભાળો, પણ કંઈક પ્રેક્ટિસ કરો. હવે તમે અંદર જાઓ. તમારું હરેક ડગલું યોગ બનવું જોઈએ, તમારું હરેક કર્મ શુદ્ધ થવું જોઈએ, તમારું હરેક હલનચલન મૌનમાં રહેવું જોઈએ, તમારી હરેક બોલો ત્યારે બી મૌન, ક્રિયા કરો બી ત્યારે મૌન, વાસણ ઘસો ત્યારે બી મૌન, કોઈની સાથે વાત કરો બી ત્યારે મૌન, ભજન કરો ત્યારે બી મૌન. આપણે આ કક્ષાએ એક જીવન જીવવું છે. તમારી અનંત શક્તિ આત્માની ખુલવી જોઈએ, દબાવી ન જોઈએ. આપણે એ બહુ વિચારને પામી લેવાનું છે. આ સંગીતવાળા મારે તો કેટલો સ્કોપ છે, કેટલો સ્કોપ છે. એક ભક્તિ જ કરવાની. પૂજારીઓને તો કેટલો સ્કોપ છે. મને કોઈ પૂજારી બનાવે તો હું તો બધું છોડીને ત્યાં જ બેસી રહું. જો કે વાસણ ઘસવાનું કહે તો મને તો કોઈ વાંધો ના આવે. સવારના પરમાં આરતી થઈ ગઈ, બીજી આરતી થઈ ગઈ, ત્યાં જઈને વતનાને સ્વામીની વાતો જઈને બેઠા, કેસેટ લઈને બેઠા, દર્શન કરીએ, ઉપર પ્રદક્ષિણા કરતાં કરતાં ઠાકોરજીને પછી થાળ લેવા જઈએ. કેટલો ચાન્સ છે અહીંયા ભગવાન ભજવા માટેની કેટલી સાનુકૂળતા છે. આપણે એનો વિચાર જ કરતા નથી. એટલે આવતી સાલથી આમેન સનસાઈન બધા નક્કી, બધી ખેતી જ બદલો, કોઈ માણસ જ જોઈએ નહીં. લીમડા ઉગાડો, સરગી ઉગાડો, આમરા ઉગાડો, માથાકૂટ જ નહીં, ખેડ્યા કરો. 3 જ ખેતી. હા, બરોબર છે. ને તમારા મારે સબ્જી બનાવી છે ચોખ્ખી. એક પેસ્ટિસાઇડ માટે મંડવું છે. સમાજની એક બહુ મોટી સેવા થઈ જાય. આજે ફકીરભાઈ બહુ સારી વાત લઈને એમને બહુ સારા માણસ બની ગયા. નીમ ટ્રી માટેના આજે વાત કરતા હતા મને. આપણે બહુ પાછળ છે, હજુ ઊંઘમાં છે સેવક સામે. આપણે બધા જ ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું ઇન્ડિયામાં. એ ભાઈને બોલાવી લેજો. એક શુદ્ધ આહાર વિહાર, ચોખ્ખો ખોરાક, છાણિયા ખાતરનો મળી જાય અને પેસ્ટિસાઇડ ઓર્ગેનિક ખાતર. બસ બધા અમરીશો બિચારા કંઈક સારું ખાય. આ મુંબઈવાળા ખાય,
જે સ્વામિનારાયણ ઉધાર આટલું શાક ખાય તાર 10મા ભાગનું એને સત્વ મળે, 90% તો કચરો જ પેટમાં જાય. મરચું ઉધાર, મીઠું ઉધાર, જીરું ઉધાર, અડદર ઉધાર, પોતે ઉધાર, બધું ઉધાર. મોડ વાત પર આવી જાઉં. હું અત્યારે શરૂ કરવાનો હતો, પણ મને એમ આનંદગઢના એક પ્રસંગની વાત કરી હતી. સાધુ, અને અત્યારે તો કેટલું સરસ લખે છે. બોર્ન સેન્ટ, ભ્રષ્ટાચારી પરમાત્માનું સ્વરૂપ બન્યો, પરમાત્માના માર્ગે એકાંતિક એક મંત્ર સ્મરણ ને બાની કોઈ આશીર્વાદ કૃષ્ણાબાઈની. મારે તમને ત્યાં લઈ જવા છે. આપણે ઉઠી જઈએ ને થોડા લઈ જઈએ. हमारी यात्रा में बहुत करी, सीधर बहुत यात्रा किया. हाँ, बेंगलोर से ऊटी, ऊटी से कोयम्बतूर, कोयम्बतूर से कोचीन, कोचीन से आल्पी, आल्पी से कन्याकुमारी, त्रिवेंद्रम, त्रिवेंद्रम से कन्याकुमारी, बैक टू आल्पी, आल्पी टू फिर कोचीन, कोचीन तो फिर कालीकट, कालीकट से मैंगलोर. ये रूट पर बहुत घुमा, 4 और 5 टाइम्स. 2 कार लेके हम निकलते थे, मैं और प्रेम स्वरूप स्वामी और शास्त्री स्वामी. बहुत घुमा सारे दक्षिण के बहुत सेंटर में. यहाँ से निकला हम बेलगांव, कोल्हापुर, बेलगांव, फिर आता है क्या वो, नहीं हुबली, हुबली, हुबली पछी फिर एक आता है वो उसका विठल मेरा कमल सरस शहर से. फिर धावेंगे रे, फिर बेंगलोर, फिर बेंगलोर से स्टार्ट वेलोर मद्रास, फिर स्टार्ट वो सेठ मेरे को ले गए थे, वहाँ रहते थे नटुभाई सेठ. वहाँ भी बहुत घुमा, यूपी में भी बहुत घुमा. वो बोलो पांडे मली गयो जो एक नो एक. મિસ્ટર પાંડે આબુનો હવે મોટો અમારા શાસ્ત્રી સ્વામી હજુ તો 200 એકરના માલિક થયા નહીં, 300 એકરના. પાંડે 700 એકરનો માલિક થશે, કળશ ચડી જશે. 700 એકર, પછી 1 ફૂટની જગ્યાના ખાલી 2-4 હજાર રૂપિયા. પૈસા ગણ્યા જ કરો, ગણ્યા જ કરો. મૂળ વાત પર આવું છું. મને બધું આવું બહુ ફાવે, બંધ કરી દેવું છે અહીંથી ત્યાં. 7 જ મિનિટ બાકી છે, 8 વાગે એક્ઝેક્ટ પૂરું કરું છું. ફરી આપણે મળીએ છીએ એક્ઝેક્ટ 9:30 વાગે. 9:30 શરૂ થશે, જ્યાં સુધી હું બોલ કરું ત્યાં સુધી તમારે સાંભળ્યા કરવાનું. પછી આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, પેલી ચિઠ્ઠી નહીં લખવાની. 1 કલાક પૂરો થઈ ગયો, હું હમણાં બરોબર સૂપ ને બધું કાજુ બાજુ ખાઈને આવી જઈશ. બદામ નથી ખાતો, કાજુ ખાતો નથી, પેલો અખરોટ ખાઈશ. વસ્તુ તો છે નહીં. મૂળ વાતનો મારો કહેવાનો મતલબ એ છે, 2 વસ્તુ આપણા જીવનમાં નથી. ગંભીરતા અને સિન્સિયરિટી. બહુ બાળક બુદ્ધિ, એટલી બધી બાળક બુદ્ધિ. છેલ્લી વાત મારે તમને એક જ કહેવી છે. ગુણાત્યાન સાંઈના 2-4 પ્રસંગો, યોગીમાના 2-4 પ્રસંગો, ભગતજીમાના 2-4 પ્રસંગો, કાકાજીના જીવનના 2-4 પ્રસંગો. એવા પ્રસંગોને 5-10 મિનિટ ભજન કરીએ ને પછી એક પ્રસંગ યાદ કરીએ. 5-10 મિનિટ ભજન કરીએ ને એક પ્રસંગ યાદ કરીએ. આવો જીવાડજો. 3 રીતે ભજન કરવું છે. એક પ્રસંગ યાદ કરીએ ને 5-10 મિનિટ ભજન, પછી પ્રાર્થના કરીએ, આવું જીવાડજો. 5-10 મિનિટ ભજન કરીએ ને ફરી એક પ્રસંગ, 5-10 મિનિટ ભજન કરીને ફરી એક પ્રસંગ, પ્રસંગ 1 મિનિટ સ્થિર થઈને ફરી શરૂ. હે મહારાજ, આવા થવું છે. ગંભીરતા આવે, બાળક બુદ્ધિ દૂર થાય.
અમારામાં 2 પૈસાની બરકત. યોગી મહારાજે 20 લાખનું બાપરે બાપ પ્રેમ જ આપ્યો, પ્રેમ. કાંઈ દેખાયું નહીં, કાંઈ દેખાયું નહીં. અક્ષર બ્રહ્મ, કશું જ દેખાયું નહીં. દુનિયાને બનાવનાર એને બનાવી ગયા. બધાની રીતે વર્તા જ રહ્યા, વર્તા જ રહ્યા, વર્તા જ રહ્યા. ગોંડલમાં એક સેવક આવ્યો, સ્વામીજી તમે કહો એમ કરવું છે. સ્વામી કે તમે રાજકોટ જશો જ નહીં. કે સારું નહીં. પછી ફરી કલાક પછી સ્વામીજી તરત દીકરાઓ બોલાવ્યા, જશો જ નહીં. ફરી કહ્યું સ્વામીજી ઝઘડો વેચવાનું છે, જશો જ નહીં. સ્વામી કે બધાને બોલાવેલો, આપણે જમીન વેચી નાખીએ, મકાન વેચી નાખીએ, અહીંયા જશો જ નહીં. ખૂબ અઘરું છે. 7 વખત કહ્યું કે જશો જ નહીં, જશો જ નહીં. અને ગયો એ ગયો, પાછો આવ્યો જ. આપણે અહીંયા સદા સન્મુખ રહેવું છે, સદા સન્મુખ. કીર્તિભાઈએ કોઈ વિચાર રાજકોટની કરવાની જરૂર નથી. જીતુ સામેથી કહે કે મારે પ્રોબ્લેમ છે, તો કે કીર્તિભાઈએ સોલ્વ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કીર્તિભાઈની કોક વાર વર્ષમાં એકાદ વખત પૂછવાની ફરજ છે. કોઈ તકલીફ હોય તો કહેજે. બીજી વાર તો પૂછવાની ફરજ જ નથી. એ ભજન કરશે તો એને પેડના નહીં કરે, એ ભજન કરશે તો એને પેડના નહીં કરે. મારે ભજન કરવું નથી અને મારે અપેક્ષાઓ રાખવી છે. ભગવાનને બધા જ આખી દુનિયા જેટલી જન્મી છે બધા જ ભગવાનના સંતના દુશ્મનો. ઇન્ટરનલ વિચાર કરે તો જય સમનાય, અમારું વાત થઈ ગયું, અમારું વાત થઈ ગયું, અમારું વાત થઈ ગયું, અમારું વાત થઈ ગયું. એ રોદના રડ્યા જ કરે. જેને જ્યાં જવું હોય ત્યાં જ્યાં નિરાકાર થઈને સાકારમાં ખોવાઈ જાવ બસ. એક આત્મીયતાને આવે પૂછવું જ્યારે આવે તારે, અથવા ફોન રાજકોટ છે ત્યારે મળીને આવવું. કોઈ તકલીફ હોય તો જણાવજે, આપણે ભેગા મળીને આનંદ કરીશું. હસબન્ડ એન્ડ વાઈફને કોને કોની સાથે પ્રીતિ છે એના હું જ વિચારમાં છું. બહુ અઘરું છે. આપણી જવાબદારી ખૂબ મોટી છે. ભજનની 3 રીત છે. પહેલું સ્વામિનારાયણ 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 5 મિનિટ. સંતો એટલું સરસ ભજન કરે છે, મને ખૂબ ગમે છે, મને આનંદ બી થાય છે. 3 રીતે ભજન કરવું. પહેલું ભજન પ્રસંગ, સ્વાધ્યાય બી થઈ જાય. બાપાનો એક નાનકડો પ્રસંગ વિચારીએ, 1 મિનિટ માટે વિચારીએ, 2 મિનિટ માટે, ફરી 5 મિનિટ ભજન કરીએ, ફરી વિચારીએ, ફરી 5 મિનિટ. કોઈનો સ્વધર્મનો, કોઈની સરળતાનો, કોઈની કરુણાનો, સેવકભાવનો, આત્મીયતાનો, નિર્દોષ બુદ્ધિનો, વિવિધ પ્રકારના, જે કોઈને ઈર્ષા કેવી રીતે નીકળી ગઈ એવા પ્રસંગો હોય. વિવિધ પ્રકારની એવી કોઈ 5 મિનિટની કથા વાર્તા ફરી વિચારીએ, ફરી પાછું ભજન કરીએ. મહારાજ બળ આપજો. ક્યાં કલાક જતો રહેશે ખબર ન. આ એક પહેલું ભજનની એક પદ્ધતિ છે. હું જ્યારે ડેરીએ ભજન કરું સવારના પરમાં 4:30 થી 5:30 હું ડેરીએ હોઉં. અત્યારે મારા આંતરડા એટલા બધા વીક થઈ ગયા, હું ઉઠી શકતો નથી. મને બહુ દુઃખ થાય છે. જોઉં છું આ પ્રોસ્ટેટનું આવીને વહેલું પતાવી દઉં તો જય સ્વામિનારાયણ. બાકી હું હોવ જ સવારના પરમાં મંગલા આરતીમાં. રાત્રે 2:30 વાગે સૂઈએ, 4:30 વાગે અમે ડેરીએ 1 કલાક 4:30 થી 5:30 પ્રદક્ષિણામાં હોઈએ જ. 350-400 પ્રદક્ષિણા પૂરી થાય જ. અને પ્રદક્ષિણા કરતાં કરતાં, ભજન કરતાં કરતાં પહેલું કામ એ કરો, ગઈકાલે કે આગલા દિવસે જે કથા વાર્તા મને કામમાં આવી હોય એને વાગોડીને પ્રાર્થના કરતાં કરતાં ભજન કરવું કે મહારાજ આ કથા વાર્તા મારી પોતાની બનાવજો. પછી જ્યારે ધ્યાન કરવા બપોરે બેસીએ ભજન કરવા, ફરી પ્રસંગ સ્વામીનો લઈને પછી ભજન કરીએ. બીજી ભજનની ટેકનિક એ છે હાસ. કેવા સર્વોપરી પુરુષ, કેવો સર્વોપરી મંત્ર, કેવા સર્વોપરી સંત. એક મહિમાપૂર્વક મંત્રનો મહિમા સમજીને ભજન કરવાનો. 5 વાર બોલો સ્વામિનારાયણ નામનો મંત્ર, ખૂબ બળ્યો છે. 10 મિનિટ ધૂન કરીએ, ફરી મંત્ર બોલો. 10 મિનિટ ધૂન કરે. તમારા મન બુદ્ધિ પર પ્રહાર કરવા પડશે. એને કરોડો જન્મથી એની પર અનંત પ્રકારના પ્રહારો પડ્યા છે.
એને પોઝિટિવ પ્રહારમાં આપણે લઈ જવા છે, મહિમાથી. બસ તારો મંત્ર તું સાંભળી રહ્યો છું, તું બળ આપી રહ્યો છું, આપીશ જ, વિશ્વાસ જ રાખીને પછી મંડીએ કોઈક મહિમાનો, કોઈક નિર્દોષ બુદ્ધિનો, કોઈક વિશ્વાસનો, ફરી પાછી વાત બોલીએ, ફરી મંડીએ. અને ત્રીજો છે અઘરામઘરું ટેકનિક, સમનારાયણ સમનારાયણ હું સ્વામી તું નારાયણ. એ ભાવથી જાન પણ યુક્ત ભજન. સમનારાયણ 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 સમનારાયણ, એક વૃત્તિ અહીંયા, એક વૃત્તિ બહાર, એક વૃત્તિ અંદર, એક વૃત્તિ સન તરફ. સમનારાયણ 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 હું સ્વામી તું નારાયણ. સમનારાયણ સમનારાયણ સમનારાયણ, 3-4 રીતે ભજન થાય. આપણી ફરજ છે. હું તમને એમ પૂછું છું, તમને ઊંઘ ગમે છે? તો કે હા. તમને મિત્રો જોડે ગપ્પા મારવાનું ગમે છે? તો કે હા. તમને કોઈ મૂવી ગમે છે? તો બહુ જ ગમે. તમને પાકિસ્તાન ને ઇન્ડિયાની મેચ ગમે? તો બહુ ગમે. એથી યાર કોઈનું જોવાનું મન થાય, બહુ ગમે. ભગવાનની સત્તા હું લઈ જ લઉં છું. એથી આગળ હું તમને પૂછું છું, તમને ખાવાનું મન થાય છે? ટાઈમસર સવારના પોરમાં પહોંચી જઈએ, બપોરે પહોંચી જઈએ, સાંજે પહોંચી જઈએ. જો જમવાનું નેચરલ છે, જોવાનું નેચરલ છે, ઊંઘવાનું નેચરલ છે, તો શા માટે આપણને ભજનમાં કંટાળો આવે? મનને સમજાવીએ તો શા માટે 2-3 વખત ભજન ન થઈ જાય? તમારા મનને પૂછો ને કહો. ટાઈમે ખાવા માટે તૈયાર, પીવા માટે તૈયાર, શરબત મળે તો સરસ, આઈસ્ક્રીમ મળે તો એથી સરસ, હરિપ્રકાશ સાહેબ બનાવે આઈસ્ક્રીમ તો એથી સરસ. આપણે એ ટાઈપની અભિપ્સા અંતર આત્માને સેવી નથી, એટલે આપણે બહુ ખાસ ધ્યાન રાખવાનું. હવે હું વિષય બદલવાનો છું. હવે પછી મત બહોત પસારા મત કરો, करनी स्वरूप कियास बहुत पसारा जिसने किया वो सब गए निराश. હવે આવે છે મધ્ય 41, સેકન્ડ ઇનિંગ, 9:30 વાગે એક્ઝેક્ટ. ત્યાં સુધી ખીચડી ખાઈ લો, ફ્રેશ થઈ જાઓ, લીમડા નીચે બેસો. તમારા જેની જોડે બેસો તમે ફ્રેશ થતા હોય એની જોડે બેસો. જ્યાં સુધી 2 જણ મળે નહીં ત્યાં સુધી ઘણાને એવું થાય. મારી પર એટલા બધા કાગળો, ઓહો બહુ પ્રેમ થઈ ગયો છે ને. ક્યારે પ્રેમનું કચુંબર થઈ જાય ને શું થઈ જાય કંઈ. એટલે હવે આપણે ચાલો પેલી લીટી બોલી લો, સર્વેશ્વર ઘનશ્યામ. ના કોઈ વૃત્તિના ના કોઈ ભક્તિના